અમદાવાદ વાડજ ખાતે શ્રી ગજ્જર સુથાર યુથ ફોરમ વાડી દ્વારા શાકોત્સવનો કાર્યક્રમ યોજાયો। અમદાવાદમાં વાડજ ખાતે આવેલા શ્રી સૌરાષ્ટ્ર ગજ્જર સુથાર યુથ ફોરમ વાડી દ્વારા શાકોત્સવ તેમજ બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કે જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, સંસ્થાના પ્રમુખ શાંતિભાઈ તથા અનેક સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દાદાને યાદ ન કરીએ એવું ચાલે જ નહીં, એટલે હું તમામ વડીલોને વિનંતી કરીશ કે બે હાથ ઊંચા કરી અને વિશ્વકર્મા દાદાની જય બોલીશું। બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય, વિશ્વકર્મા ભગવાન કી જય। બે મિનિટ સૌ શાંતિ રાખશો। શાંતિભાઈનો આગ્રહ કે બેનને ના સાંભળીએ તો ચાલે નહીં, એટલે આ સમગ્ર કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત મારી સાથે મંચસ્થ સૌ મહાનુભાવો, મારી સામે બેઠેલા સૌ મારા કરતા ઉંમરમાં સૌ વડીલ છે, એટલે મારા માર્ગદર્શકો કે મારા માતા પિતા તુલ્ય કહું એવા સૌ વડીલો, અહીંયા મહિલા હોવાથી મારી માતૃશક્તિ પણ એટલી જ ઉપસ્થિત છે, એટલે મને ગૌરવ છે કે ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા ખૂબ વધારે દેખાય છે, એટલે માતૃશક્તિને પહેલાં નમન કરું છું। શાંતિભાઈ ખોડકિયા એટલે આપણા સૌ માટે આપણું હૃદય, અને હર હંમેશ એમના દિલમાં એવી તાલાવેલી હોય કે સમાજનો કોઈ પણ દીકરો હોય, દીકરી હોય, કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય આગળ વધે, એટલે જો મને જુસ્સો હોય જ વિશ્વકર્મા દાદાના દીકરા છે એટલે સૌને ગૌરવ હોય। વિશ્વકર્મા દાદાના જ્યારે આશીર્વાદ છે, પણ સાથે સાથે સદાય મારી આપણા સૌની ચિંતા કરતા એવા તમામ આ વડીલોની અને વડીલોના આશીર્વાદ છે, ત્યારે જ આટલા આ સ્ટેજ ઉપર આગળ વધ્યા છે, એટલે તમારા આશીર્વાદ સદાય મારી સાથે છે। મને ગૌરવ છે કે પાર્ટીની એક પરંપરાની રીતે પાર્ટીમાં જ્યારે મને જવાબદારી મળી ત્યારે પણ કદાચ મારા નસીબમાં રાજયોગ લખાયેલો હશે। એ રાજયોગમાં જોડાયા પછી સામાજિક કાર્યકર્તા તરીકે કામ કર્યું છે, એક શિક્ષિકા તરીકે પણ ખૂબ સારું કામ કર્યું છે, એટલે મને કહેતા ગૌરવ થાય કે આપ સૌના આશીર્વાદથી અને જે મને કામ કરવાની તક મળી, મારા ઉપર વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસને સાર્થક કરવાના ક્યાંકના ક્યાંક પ્રયત્ન કર્યા છે। એ પ્રયત્ન થકી આજે પાર્ટીએ મારી નોંધ લઈ અને આ જવાબદારી મને સોંપી છે, તો હું આજના દિવસે એટલું જ કહીશ કે જે જવાબદારી મળી છે આપ સૌ એની ગરિમા સમજો છો। કે શાંતિભાઈએ કીધું કે રાજ્ય કક્ષાના મિનિસ્ટર હોય એટલી તમારી જવાબદારી છે, પણ એ જવાબદારી એમને નથી મળતી, ક્યાંકના ક્યાંક આપ સૌએ પણ મારા માટે શુભેચ્છા વ્યક્ત કરી હશે, મને આશીર્વાદ આપ્યા છે, અને મેં પણ મને જે જવાબદારી મળી છે એને સાર્થક કરવા માટે જેટલા પણ પ્રયત્નો થાય એટલા પ્રયત્ન કરી અને અત્યારે હું આ સ્ટેજ ઉપર પહોંચી છું। કોઈ પણ કાર્ય કરવું એ સહેલું નથી હોતું, કોઈ પણ કાર્ય એ પરિશ્રમ અને એ પરિશ્રમની કોઈ પરિકલ્પના પણ નથી હોતી, એટલું આપણી પાસે એ તપ માગી લેતું હોય છે। એટલે કોઈ પણ ક્ષેત્ર હોય, સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય, કે કોઈ પણ આવી જવાબદારી મળવા પાછળ એ અવશ્ય આપણા કામની જે મહેનત હોય છે, એ મહેનતમાં પણ તમને મળ્યા પછી પણ તમારું જે લક્ષ્ય હોય એને 100% સફળ કરવાના એ નજરઅંદાજમાં હોય તો જ આપણે એ કામ સારી રીતે કરી શકીએ છીએ। મને જે જવાબદારી આપી દીધી છે, મેં આટલા વર્ષ પાર્ટીમાં કામ કર્યું, સોશિયલ વર્કર તરીકે પણ કામ કર્યું, ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે, પણ એ જવાબદારી પાછળ એમને એટલો વિશ્વાસ હોય કે ભાઈ આ કામ આ સારી રીતે કરી શકશે, તો એ જવાબદારી મળી છે, તો એની પાછળ મારો 100% એટલો વિશ્વાસ હોવો જોઈએ કે હું જે આ જવાબદારી મળી છે એમાં 100% સફળ થઈશ। અને ગર્વ